નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. 12મી જૂને બપોરે અમદાવાદ AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે ડીએનએ સેમ્પલિંગ અને મેચિંગની કાર્યવાહી કરાયા બાદ મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. રવિવારે રાત્રે 9 વાગ્યા સુધીમાં 86 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા હતા, જ્યારે સોમવારે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 92 જેટલા ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે, જેમાંથી 47 લોકોના મૃતદેહ આપવામાં આવ્યા છે. જે પરિવારજનોના ડીએનએ મેચ થઈ ગયા છે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આજે સવારથી 13 લોકો મૃતદેહ લેવા આવ્યા છે, જેમાં 9 લોકો મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહ્યા છે. બીજી હજી 8 લોકો આવશે. 11 જેટલા પરિવારજનો ચર્ચા કરી મૃતદેહ લેવા માટે આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ કોફિનમાં પેક કરી જરૂરી દસ્તાવેજો સ્થળ પર જ આપીને મૃતકોના ઘર સુધી મૃતદેહ પહોંચાડવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ પર 170 કોફિન પણ તૈયાર રાખવામાં આવી છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના 3 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના પાર્કના સાજેદાબેન સલીમભાઈ મિસ્ટર, મુમતાજ પાર્કના અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલ અને જંબુસરના સારોદ ગામના સાહિલ સલીમભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. પરિવારજનોના ડીએનએ ટેસ્ટ બાદ 72 કલાકની પ્રક્રિયા પૂર્ણ થતાં રવિવારે મોડી રાત્રે મૃતદેહ ભરૂચ લાવવામાં આવ્યા હતા. સાહિલ પટેલના મૃતદેહને સારોદ ગામમાં લવાતા તેમની માતા અને બહેનના રુદનથી ગ્રામજનો વ્યથિત થયા હતા. ત્યારબાદ ગામના કબ્રસ્તાનમાં તેની દફનવિધિ કરવામાં આવી હતી, જ્યારે ભરૂચના અલમીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ પણ મોડી રાત્રે વહીવટી તંત્રની મદદથી તેમના નિવાસસ્થાને લવાયા બાદ રાત્રિના તેમની દફનવિધિ કરવામાં આવી હતી. દાહોદના જેકોટ નજીક સાયણ ઘાટીમાં એક ખાનગી બસ અકસ્માતમાં 13 શ્રમિક પરિવારના મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી બસમાં શ્રમિકો અને તેમના પરિવારો વતન પરત ફરી રહ્યા હતા. સાયણ ઘાટીના રસ્તા પર બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ લપસીને પલટી ગઈ હતી. અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા હતા અને મુસાફરોનો સામાન રસ્તા ઉપર વિખેરાઈ ગયો હતો. મુસાફરોને માથા, હાથ, પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ છે. 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. પોલીસ અને હાઈવે ઓથોરિટીએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. બસને રસ્તાની બાજુમાં ખસેડી ટ્રાફિક સામાન્ય કરવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત અંગે ફરિયાદ દાખલ કરવાની તજવીજી હાથ ધરી છે. સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં એક યુવકનું દાઝી જતા મોત થયું છે. ઓગણનાથ મંદિર નજીક બનેલી આ ઘટનામાં દેવેન્દ્રકુમાર જયંતિભાઈ પટેલ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે આ ભાઈ મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો અને હાથમાં પેટ્રોલનો કેરબો હતો. લોકો કહી રહ્યા હતા કે મોબાઈલ બ્લાસ્ટના કારણે પેટ્રોલમાં આગ લાગી હતી અને તેના કારણે દાઝી જતા મોત થયું છે. સુરેન્દ્રનગર LCB પોલીસે પાટડી તાલુકાના અખિયાણા ગામ પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક ટ્રકમાંથી વિદેશી દારૂની 5556 બોટલો જપ્ત કરી છે. આરોપીઓએ દારૂની હેરાફેરી માટે ઠંડા પીણાની બોટલોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે કુલ 61,04,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં વિદેશી દારૂની 3,420 બોટલ અને 2,136 બિયર ટીન, 2 મોબાઈલ ફોન, 1 ટ્રક અને 1,320 ઠંડા પીણાની બોટલોનો સમાવેશ થાય છે. પોલીસે રાજસ્થાનના બાડમેરના સુજારામ કાનારામ દેવાસી અને દીપારામ મોડારામ દિવાસીની ધરપકડ કરી છે. સાચોરના ઓમપ્રકાશ બિશ્નોઈ સહિત 2 અજાણે આરોપીઓ હજુ ફરાર છે. બજાણા પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સુરેન્દ્રનગર LCBના PI જે જાડેજા અને પેરોલ ફ્લો સ્કોડના PSI RH ઝાલાની આગેવાની હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને માલવણ ધાંગધ્રા હાઈવે પર અખિયાણા પીપળી ગામના બોર્ડ નજીક આવેલી રામદેવ હોટલ પાસેથી રાજસ્થાન પાર્સિંગની ટ્રક મળી આવી હતી. અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં ગાંધીનગર અને કલોલના 7 લોકોના મોત થયા છે, જેમાં શહેરના સેક્ટર 24માં રહેતા બ્રહ્મભટ્ટ દંપતીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બંનેના ડીએનએ સેમ્પલ લઈ મેચ થતા બંનેના મૃતદેહને સેક્ટર 24 લાવતા
કોણ કોને સાનું રાખે એવા દ્રશ્યો સર્જાયા હતા. બ્રહ્મભટ્ટ દંપતી પોતાના બંને બાળકોને ગાંધીનગર સ્થિત સેક્ટર 24ના નિવાસસ્થાને મૂકી તેઓ લંડન જવા નીકળ્યા હતા. જોકે પ્લેન ક્રેશ થતા 250થી વધુ મુસાફરોના મોત થયા. એમાં આ દંપતીનું પણ મોત થયું હતું. જે બંનેના ડીએનએ સેમ્પલ મેચ થઈ જતા બંનેના મૃતદેહને સેક્ટર 24 લવાયા હતા. દંપતીની અંતિમયાત્રા નીકળતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. એક સાથે બે અર્થી ઉઠતા ઘરના સભ્યો પર આપ ફાટ્યું હતું અને કોણ કોને સાનું રાખે એવો માહોલ સર્જાયો હતો. દંપતીના મૃત્યુથી પરિવારના 14 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી અનાથ થયા છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વિસનગરના 4 લોકોના પાર્થિવ દેહોને વતન લાવવામાં આવ્યા છે. મૃતકોમાં દિનેશભાઈ પટેલ અને કૃષ્ણાબેન પટેલ તેમજ દશરથભાઈ પટેલ અને ડાહી ગૌરીબેન પટેલ બે દંપતીનો સમાવેશ થાય છે. આ ચારેય વ્યક્તિ લંડનમાં રહેતા તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા વિસનગરથી એમ્બ્યુલન્સ મોકલીને મૃતદેહોને વતન લાવવામાં આવ્યા. મૃતદેહો આવતા જ સમગ્ર વિસનગર શહેરમાં શોકમાં ગરકાવ થઈ ગયું. પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે ચારેય મૃતકોના અંતિમ સંસ્કાર વિધિવત રીતે કરવામાં આવ્યા. જિલ્લા વહીવટી તંત્રમાંથી પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ અને પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.